માધવપુરના મેળાનો આજે સાંજથી પ્રારંભ થશે ત્યારે જુઓ આ અંગે પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ। ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે યોજાતા ભવ્ય મેળાનું ઉદ્ઘાટન આજે તારીખ 27 માર્ચના સાંજે 6 કલાકે અને વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે। ત્યારબાદ રાત્રે ગાર્ડ ઓફ ઓનર અને માધવરાય નિજ મંદિર ખાતેથી વર્ણાંગી યાત્રા નીકળશે। આ અવસરે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉત્તર પૂર્વીય કલાકારોના પરફોર્મન્સ તથા રાત્રે સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારીનો ડાયરો યોજાશે। તારીખ 30 માર્ચે સવારે 10 કલાકે રૂકમણી મંદિરના મહંત દ્વારા મધુવન ખાતેથી ઢોલ નગારા સાથે ભગવાન શ્રી કૃષ્ણને માધવરાયજી નિજ મંદિરે જાન લાવવા આમંત્રણ આપવામાં આવશે। ત્યારબાદ બપોરે 12 કલાકે કળશ ખાતેથી માધવરાય મંદિરે ભગવાનનું મામેરું પૂરવામાં આવશે। સાંજે 4 કલાકે માધવરાય નિજ મંદિરથી ભગવાન શ્રી કૃષ્ણની જાન પ્રસ્થાન કરાશે અને મધુવન ચોરી માયરા પૌરાણિક લગ્ન મંડપ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીની વિવાહ વિધિ ભવ્ય રીતે યોજાશે। આ દિવસે ઉત્તર પૂર્વીય કલાકારોના પરફોર્મન્સ સાથે રાત્રે શ્યામલ શબદ ગ્રુપ દ્વારા શ્રી કૃષ્ણમય સંગીત સભા યોજાશે। મેળાના મુખ્ય આકર્ષણો રેતશિલ્પ, 650 ખેલાડીઓની બીચ રમતો, ઉત્તર પૂર્વ કારીગરો અને ગુજરાતના હસ્તકલાના કારીગરોની કલા પ્રસ્તુતિ, ફૂડ ઝોન, ચકડોળ સાથે આનંદ નગરી સહિત વગેરે છે। મેળામાં ઉમટી પડતી લાખોની જનમેદનાની સુરક્ષા માટે 1458 પોલીસ અધિકારીઓ અને જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા માધવપુર ખાતે યોજાનારા પવિત્ર મેળા નિમિત્તે શહેરના નાગરિકોને પરિવહન સુવિધા મળી રહે તે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 15 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ બસો તારીખ 27 માર્ચના રોજ બપોરે 3 વાગ્યે નક્કી કરાયેલા સ્થળોથી રવાના થશે અને માધવપુરથી પરત આવવા 8 વાગ્યાનો સમય નક્કી કરાયો છે। માધવપુર બીચ ખાતે ભવ્ય રેત કલાકૃતિઓનું આયોજન કરાયું છે। આ કૃતિઓ મેળાના પવિત્ર અને સાંસ્કૃતિક પ્રસંગને વધુ આકર્ષક બનાવશે। આ શિલ્પો પૈકી કૃષ્ણ રૂકમણી થીમ પર ભવ્ય રેત કલાનું નિર્માણ કરાયું છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના દૈવી વિવાહ પ્રસંગને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરતી એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત રેતકલા દેશની એકતા, વિકાસ અને સંસ્કૃતિના સંગમનું પ્રતીક બની છે। ઉપરાંત રાજ્યના વિકાસ અને ગૌરવને દર્શાવતી વિકસિત ગુજરાત થીમ આધારિત રેતકલા ગુજરાતના વિકાસ, પ્રગતિ અને ઓળખને ઉજાગર કરશે। આ ઉપરાંત અન્ય શિલ્પોમાં ગુજરાત પ્રવાસનનો લોગો તેમજ માધવપુર મેળાની થીમ પર બનાવેલ રેતકલા કૃતિઓ દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની મેળાની ભવ્યતા વધારશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આવતીકાલે 27 તારીખથી લઈ અને 31 તારીખ સુધી માધવપુર ખાતે પરંપરાગત માધવપુરનો મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ માધવપુર મુકામે થયેલા અને ત્યારથી આ પરંપરાગત મેળો વર્ષોથી અહીંયા ઉજવાય છે। મેળામાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો માહલવા માટે આવે છે, ત્યારે આ તમામ લોકોની સલામતી માટે, સુરક્ષા માટે પોલીસ વિભાગે બંદોબસ્તનું આયોજન કરેલ છે। ખાસ કરીને બંદોબસ્ત ડિપ્લોયમેન્ટની વાત કરીએ તો આની અંદર અમે 7 ડીવાયએસપી, 18 પીઆઈ, 78 પીએસઆઈ, 763 પોલીસના જવાનો, હોમગાર્ડ જીઆરડીના 535 અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે 57, આમ કુલ 1458 અધિકારી અને માણસોનું ડિપ્લોયમેન્ટ કરેલ છે। કુલ 8 ઝોનની અંદર આ સમગ્ર બંદોબસ્ત છે એને વહેંચવામાં આવેલ છે। આ ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક મેળા ઉપર નજર રાખવા માટે 140 જેટલા સીસીટીવી કેમેરા
પણ લગાડવામાં આવેલા છે, જેનું પણ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. ખાસ કરીને મેળામાં આવતા મહિલાઓની સલામતી માટે અમારી 3 સી ટીમ છે એ સતત ખડે પગે ખાનગી કપડાની અંદર રહેવાની છે. આ ઉપરાંત પીક પોકેટિંગ કે અન્ય આવારા તત્વો ઉપર નજર રાખવા માટે અમારી 3 સર્વેલન્સની ટીમો પણ સતત મેળાની અંદર હાજર રહેશે. ખાસ કરીને સમગ્ર મેળા ઉપર નજર રાખવા માટે અલગ અલગ વોચ ટાવર્સ પણ રાખવામાં આવેલા છે અને પાર્કિંગ ઉપર પણ પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અમને ગત વર્ષના અનુભવના આધારે ખાસ કરીને માધવપુરમાંથી જે ટ્રાફિકના પ્રશ્નો થાય છે મેળા દરમિયાનમાં, એ ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એટલા માટે આ વર્ષે એક અલગથી ડાયવર્ઝન રૂટ પણ કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત કરી અને એનું પણ જાહેરનામું બહાર પાડેલું છે. તો આપના માધ્યમથી અમે લોકોને એ પણ જણાવવા માગીએ છીએ કે જે લોકો માધવપુર જવા ન માગતા હોય અને પોરબંદરથી જેને સોમનાથ અથવા સોમનાથથી પોરબંદર આવવું હોય અને માધવપુરમાં ન જવું હોય મેળામાં, એ લોકો માટેનો એક સ્પેશિયલ ડાયવર્ઝન રૂટ પણ આ વર્ષે નક્કી કરવામાં આવેલો છે અને એના ઉપર પણ અલગથી પોલીસનું બંદોબસ્ત છે અમે રાખેલો છે. તો આ જે ડાયવર્ઝન રૂટ છે એની વાત કરીએ તો મોચા ગામથી કળશ, બગસરા, ઘોડાદર, સરમા, સામરડા, મેખડી, વાડલા ફાટક થઈ આજક અને આંત્રોલી હાઈવે ઉપર આ ડાયવર્ઝન રૂટ છે અમે આપેલો છે. ગૂગલ મેપ ઉપર પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે આ ડાયવર્ઝન છે એ બતાવે, જેથી બહારના લોકોને પણ ગૂગલમાં જ્યારે સર્ચ કરે તો આ ડાયવર્ઝન છે એ યોગ્ય રીતે બતાવે. આમ સમગ્ર પોલીસ વિભાગ દ્વારા 5 દિવસના મેળા દરમિયાનમાં લોકો શાંતિથી મેળો માણી શકે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એના માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે.